25મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ દોસ્તો આજે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતભરના લોકોના દિલમાં જગ્યા મેળવી રહી છે, આમ જનતા, સામાન્ય માણસ, છેવાડાના લોકો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીને, પ્રેમ આપીને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે, એ બાબત બીજેપીથી જોવાતી નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે, એનાથી ભાજપના પેટમાં નકલી તેલ રેડાય છે અને એટલે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા છે. થોડાક દિવસો પહેલા આપે જોયું કે અમારા નેતા યુવરાજસિંહ જાડેજા જીવના જોખમે એમણે ભૂંડ અને ગાયના માંસવાળા દૂધનો પર્દાફાશ કર્યો. એ પણ ગુજરાતની અંદર પેદા થાય છે. ભૂંડ અને ગાયનું માંસ નાખી, યુરિયા ખાતર નાખી, ઝેરી કેમિકલ વાળું દૂધ બનાવી ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં ભરનારા માફિયાઓનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો. એ પર્દાફાશ કરતી વખતે એમના ઉપર જીવલેણ હુમલો થયો, પરંતુ પોલીસે આજ દિવસ સુધી ફરિયાદ લખી નહીં. જે કામ ગુજરાતની સરકારે કરવાનું હોય, જે કામ સરકારના વિભાગે કરવાનું હોય, એ કામ તો યુવરાજસિંહ કરી રહ્યા છે. યુવરાજસિંહને એવોર્ડ આપવાના બદલે, સન્માનિત કરવાના બદલે એમના ઉપર હુમલો કરનારા માફિયાઓને ભાજપની સરકાર છાવરે છે. એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. અને જ્યારથી આમ આદમી પાર્ટી મેં કીધું એમ મજબૂત બની, તો હુમલાઓની રાજનીતિ ચાલુ થઈ. ગઈકાલે ગોંડલના અમારા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો. ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીશાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો. સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ, અપેક્ષા નથી, કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે. એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાયો. બહુ મરદ મૂછાળા હોત તો આવું તું પોતે સામે અને કરવી હતી લવારી, તો તમને ખબર પડે કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે. પણ કાયરતાપૂર્ણ કૃત્ય, જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે. અમે માનનીય મુખ્યમંત્રી શ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે, એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો. હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી. ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે. હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી એ ગુજરાતનું કલ્ચર નથી. એટલે આજે આ અમારા યુવરાજસિંહ જાડેજા અને જિગીશાબેન પટેલ ઉપર ભાજપ